GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર પ્રાચાર્ય શ્રી ડાયટ છોટાઉદેપુર BM સોલંકીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર દ્વારા શિક્ષકોને 2 દિવસીય પૂર્વ વ્યવસાયિક તાલીમ યોજાઈ। વિદેશમાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8ના બાળકો કરતાં આપણા દેશના બાળકો 5% જ પૂર્વ વ્યવસાયિક તાલીમ મેળવે છે। આપણા દેશના બાળકો પૂર્વ વ્યવસાયિક તાલીમ મેળવવામાં ઘણા પાછળ છે, જે બાબત સરકારને ધ્યાને આવતા સરકારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકોને પૂર્વ વ્યવસાયિક તાલીમનું આયોજન કરેલ છે, જે અંતર્ગત GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર પ્રાચાર્ય શ્રી ડાયટ છોટાઉદેપુર BM સોલંકીના માર્ગદર્શન હેઠળ BRC છોટાઉદેપુર દ્વારા નગરની મધ્યમાં આવેલ શ્રીમતી પ્રેમલતા દેવી કન્યા શાળા ખાતે છોટાઉદેપુર તાલુકાના ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે પૂર્વ વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી, જેઓને છોટાઉદેપુર તાલુકાના દેવાંટ ક્લસ્ટર હરપાલપુરા પ્રાથમિક શાળાના રાઠવા ચુનિયાભાઈ, દંદોળા ક્લસ્ટર પાદરવાંટ પ્રાથમિક શાળાના પટેલ આશિષકુમાર, સનાડા ક્લસ્ટર સનાડા ગ્રુપ પ્રાથમિક શાળાના પ્રજાપતિ અલ્પેશકુમાર, ડોલરિયા ક્લસ્ટર કાચલા પ્રાથમિક શાળાના બારિયા બહાદુરસિંહ, રાયસિંગપુરા ક્લસ્ટર ચોકડી પ્રાથમિક શાળાના વણકર પરેશભાઈ, જોજ ક્લસ્ટર જામરણ પ્રાથમિક શાળાના ઠક્કર મિનિતાબેન વગેરે માસ્ટર ટ્રેનરો દ્વારા પૂર્વ વ્યવસાયિક તાલીમ આપવામાં આવી હતી। આ પ્રસંગે BRC કોઓર્ડિનેટર હિતેશભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે દેવલિયા પ્રાથમિક શાળાના શિક્ષક રાઠવા સુભાષભાઈ શું કહી રહ્યા છે, સાંભળો। GCERT ગાંધીનગર પ્રેરિત BRC ભવન છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર તાલુકાની પ્રેમલતા સ્કૂલમાં આજરોજ છોટાઉદેપુર તાલુકાના શિક્ષકો માટે પૂર્વ વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુરના આશરે 101 શિક્ષકોનું તાલીમ માટે અહીં ઉપસ્થિત છે અને તેમાં 6 તજજ્ઞો દ્વારા તાલીમનું આયોજન થઈ રહ્યું છે। પૂર્વ વ્યવસાયિક તાલીમ જે કેવળ 6 થી 8ના બાળકો માટે આ અભિગમ છે અને તેમાં આજરોજ અહીં મેહુલભાઈ રાવત દ્વારા જે રાવણ હત્તો જે એમને કલા છે, એમના કુળમાં કલા છે, તે વગાડી અને દરેક શિક્ષકોને એક પ્રેરણા પૂરી પાડી છે કે આપણે પણ આપણા બાળકો માટે આવું આયોજન કરી શકાય। આ જે વ્યવસાયિક તાલીમ જે છે એ જે સરકારનો અભિગમ છે કે આજે ભારત દેશમાં જે 6 થી 8ના બાળકો 5% જ વ્યવસાયિક તાલીમ લઈને બહાર પડે છે, જે વિદેશની કમ્પેરિઝનમાં ઘણા પાછળ છે, જે સરકારના ધ્યાનમાં આવ્યું, જેથી જેના અંતર્ગત આ તાલીમ થઈ રહી છે। જે અમે તજજ્ઞ મિત્રોને તો જે રીતે અમને ભાથું પીરસવામાં આવ્યું છે ત્યાં ઘણી સરસ સહકાર મળ્યો, તો આજે પણ અમને સહકાર સરસ મળે છે। બીજું કે જે શિક્ષકો આનંદથી અને પૂરી નિષ્ઠાથી અને પૂરા ઉત્સાહથી આજે તાલીમ લઈ રહ્યા છે તેનો અમને આનંદ છે। BRC સાહેબ પણ અહીં ઉપસ્થિત છે અને શિક્ષક મિત્રો પણ આજે 100 જેટલા ઉપસ્થિત છે। તો અમે આ તાલીમ વર્ગ સુધી સીમિત ન રહે અને બાળકોમાં આત્મસાત થાય, કલા સાથે કૌશલ્યનો પણ વિકાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ રાઠવા સુભાષભાઈ તેરસિંહભાઈ, હું અત્યારે PhD કરી છે, અત્યારે હું ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે। મારી સ્કૂલ દેવળિયા પ્રાથમિક શાળા છે।
પછી હાર બનાવે છે, પોતાનું ઘર ચલાવે છે. એટલે કળા હોવી જોઈએ. આપણને કદાચ હાર બનાવવા કહીશું, આપણી જોડે ફૂલનો ઢગલો હશે પણ બનાવી શકીશું નહીં, બનાવી શકીએ ને. અને એમને આપણે સ્પેશિયલ 200 500 નો હાર થાય છે કે નહીં?